રમકડાની એટલી બધી તાણ છે, લાઇટર આરે ને ગેસ આરે રમે છે. જે પણ પંચર નીકળ્યા છે, મતલબ કે આખું ટાયર જ ફેલ થઈ ગયું છે. હવે આખું ટાયર જ બદલાવવું પડશે. થોડોક જ આગળ ચાલો, ત્યાં ભાઈ બીજું આગમન બતાવું તમને. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હું છું નાયર. આજનો વ્લોગ આપણે ભાઈ કરી રહ્યા છે સવારે 11 વાગે સ્ટાર્ટ, અને ભાઈ એકદમ નાઈ ધોઈને કમ્પ્લીટલી ફ્રેશ આજ થઈ ગયા છીએ જલ્દી. અને ગાઈઝ કિચનમાં આવીને જોયું તો 2 પાવલા તેલ જતું રહ્યું હતું આપણા કુકરમાં. મતલબ કે ભાઈ જમવાનું ઓલમોસ્ટ બનવાનું શરૂ થઈ ગયું હતું. શોભા રાખી રહી હતી રામભાઈને, અને સાથે સાથે જમવાનું પણ બનાવતી હતી. અને ભાઈ આપણને દેખાઈ ગયો છે ગુવાર. શું વાત છે! તો આજે ગાઈઝ મસ્ત ગુવારની સબ્જી બનવાની હશે લગભગ, પછી ખબર નહીં રાતનું હોય. આપણે એકવાર શોભાને મળી લઈએ અને શોભાને જ પૂછી લઈએ. અમારે રામભાઈ જોવો ભાઈ ગેસ સાથે મસ્ત ચાકા જામ રમી રહ્યો છે. ભાઈ તો શોભા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેવી ગઈ મોર્નિંગ? શું વાત કરો છો? અને અત્યારે રામભાઈ થોડો હેરાન કરે છે. દીકો હાઈ કલ દિયો. એને આરે રસોઈ બનાવી. હાઈ કલો પેલા, હાઈ કલો. પેલા એક લાઇટર એને ભાઈ અત્યારે ભાઈ પેલા ગેસ ચૂલો શરૂ કરી લે, પછી બધી વાત ભાઈ. હાય ભાઈ પછી બધું કરવાનું છે. બાકી શોભા શું બનાવવાનું છે બપોરના જમવામાં જણાવી દો. શાક ને રોટલી. મસ્ત ભાઈ ગુવારની સબ્જી આજે બનવાની છે. મસ્ત ચાગા જામ મજા આવવાની છે. સાથે સાથે ભાઈ આજે ઘરે કોઈ નથી, દાદા પણ નથી ને મમ્મી પણ નથી, તો બા બેઠા છે. બાને મળી લઈએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા કેમ? તો ગાઈઝ બાની તબિયત તો ભાઈ દરરોજની જેમ એકદમ ફર્સ્ટ ક્લાસ હોય છે. અને અહીંયા જુઓ ભાઈ અમારા રામભાઈનું ભાઈ ગાડીઓનું કલેક્શન. શું વાત છે! એટલા બધા તો ભાઈ કાંઈક ડમ્પરિયા ટ્રક ને બધું છે. બાકી 2-3 ગાડીઓ હેઠળ રખડે ને ડ્રમ આખું ભર્યું ફૂલમ ફૂલ ને ભાઈ રમકડાની તો કોઈ તાણ જ નથી રામભાઈને. પણ ભાઈ એને રમવું ક્યાં? ગેસ હારે, ચૂલા હારે, કાં તો પછી કંઈક નવું ઘરમાં આવે એની હારે. આમ જોવો છો ક્યાં રમે છે. રમકડાની એટલી બધી તાણ છે, લાઇટર હારે ને ગેસ હારે રમે છે. ગમે એટલા રમકડા હોય તો વાસણથી રમવા જોઈએ. જો ઈ જ. બાકી અત્યારે ભાઈ કુકરમાં જતું રહ્યું છે શાક, મતલબ કે ગવાર કટિંગ થઈ ગયો તો એ. એટલે ભાઈ હમણાં ચાકા જામ શોભા બનાવી નાખશે શાક, અને ભાઈ અમે બેસી જઈશું જમવા માટે. જમવાને તો જો કે હજી બહુ વાર છે. જેવી ભાઈ મમ્મી આવે, નહીં સોરી પહેલાં તો અંદર જઈને પૂછીએ કે મમ્મી ગઈ છે ક્યાં. આપણને ભાઈ એકચ્યુઅલમાં ખબર છે નહીં, એટલે ભાઈ આપણે કહેવાય નહીં કેટલા ટાઈમમાં આવશે. તો શોભા મમ્મી ક્યાં ગઈ? ઓકે, બાપુજીના ઘરે ગયા છે ભાઈ. ત્યાં કાળુ દાદા ને અમતીમાં આવ્યા હતા સવારે આપણા ઘરે બેસવા માટે. તો આજુબાજુમાં ભાઈ જેટલા રિલેટિવ રહીને એના ઘરે બેસવા જવું જરૂરી છે. તો મમ્મી સાથે ગઈ છે, એટલે ભાઈ એ બધું એમાં બિઝી છે મમ્મી. એટલે જેવી મમ્મી આવે એટલે મમ્મીને પણ મળીએ, અને ભાઈ એને પણ પૂછીએ એની મોર્નિંગ કેવી ગઈ અને કેવો આજનો રૂટીન છે, ભાઈ આજે શું કરવાનું છે, બધું જ હોલ એન્ડ સોલ્વ. તો ગાઈઝ મસ્ત કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અમારા મમ્મી પણ આવી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી? કેવી ગઈ મોર્નિંગ? સારી ગઈ. શું વાત છે! મહેમાન ગતિ કરતા હતા એમ? યસ. તો ગાઈઝ અત્યારે જવાના છે કાળુ દાદાને અને અમતીમાને એમના ઘરે મૂકવા માટે. બાકી ભાઈ ગાડીનું ચાર્જિંગ આપણા બહાર પડ્યું હતું ઘરની, તો પહેલાં તો જઈને ભાઈ ગાડીમાં મૂકી દઈએ. અને કાળુ દાદાને અને અમતીમાને પણ આપણે મળી રહ્યા, કારણ કે એ ઘરે જ્યારે આવ્યા હતા ને ત્યારે આપણે મસ્ત સૂતા હતા. એ જેવા આવે એવા ભાઈ પેગે લાગી લઈએ અને પછી જઈએ મૂકવા. કાળુ દાદાને અને અમતીમાને ડ્રોપ કરી દીધા છે એમના ઘરે, અને હવે હું નીકળી ગયો છું. આપણે ભાઈ ટાયર પ્રેશરવાળાને ત્યાં જવાનું છે, કારણ કે ભાઈ ગાડીમાં ટાયર પ્રેશરનું સાઇન આવી ગયું છે. તમને બતાવું, જોઈ રહ્યો ખૂણા પર છે ભાઈ, ટર્ન છે એટલે ભાઈ સ્ટેરિંગ આડું આવી જાય છે. પણ હમણાં ભાઈ સ્ટ્રેટ રોડ આવે એટલે બતાવી દઉં તમને એકવારી. જોવો જો આ સાઇન આવી ગયું છે. અને ટાયર પ્રેશર ચેક કરી લઈએ ભાઈ. જે આપણે ભાઈ 30 હવા છે ને એ ટાયર ચેક કરાવવું છે. જો પંચર હોય ને તો ભાઈ એક્ઝેક્ટ પંચર કરાવી લઈએ, અને ભાઈ પછી ચાકા જામ ભાઈ આ બધું કરાવવું જરૂરી છે. કારણ કે ભાઈ પછી જો ઘરે ગાડી પડી હોય ને હવા વહી ગઈ હોય તો ભાઈ બદલાવા કરતાં ભાઈ અત્યારે રસ્તામાં ખબર છે કે આપણને ટાયરમાં હવા ઓછી છે, તો એનું ભાઈ પહેલાં જ સોલ્યુશન લાવી દેવાય. તો અત્યારે જઈએ, અને બધા જ ટાયરમાં ભાઈ ઓલમોસ્ટ હવા ઓછી જ થઈ ગઈ છે. આગળના બંનેમાં 33 થયા, જોકે બધા ટાયરમાં 33 જ છે, ખાલી આ એક જ ટાયરમાં 30 થઈ ગઈ છે. એટલે ભાઈ ઝીણું એવું પંચર હશે, તો એ ઝીણું એવું પંચર કરાવી લઈએ. અત્યારે આપણે પહોંચી ગયા હતા જ્યાં આપણે ભાઈ ટાયરમાં હવા નખાવીએ છીએ ત્યાં, અને ભાઈ ચેક કરી રહ્યા છે કે પંચર ક્યાં છે. બાકી પંચર તો કરાવવું જરૂરી જ હતું, કારણ કે પંચર નહીં કરાવીશું તો ભાઈ મજા નહીં આવશે. ભાઈ મનમાં વેમ રહેશે કે ક્યાંક પંચર છે, ક્યાંક ખોટી થશું દખી થશું, એટલા માટે. પંચર તો મળી ગયું છે, એકદમ ઝીણું એવું પંચર છે ભાઈ. આપણને જે એક પંચર દેખાણું હતું એ એક પંચર તો કરી નાખ્યું છે, પણ ગાય સાથે સાથે જુઓ છો બીજા પણ પંચર નીકળ્યા છે. મતલબ કે આખું ટાયર જ ફેલ થઈ ગયું છે. હવે આખું ટાયર જ બદલાવવું પડશે. તો ભાઈ જ્યારે પપ્પા આવશે દિલ્હીથી પછી ભાઈ વિચાર કર્યો છે કે બધા જ ટાયર એક સાથે બદલાવી નાખીએ. એટલે ભાઈ આમાં હવા પુરાવીને ચલાવવી પડશે, પણ એટલો કોઈ મોટો ઇશ્યુ નથી. પણ જે આપણે મોટો હોલ કર્યો હતો પંચરનો ત્યાં એકદમ કમ્પ્લીટલી પંચર કરી નાખીએ અત્યારે તો. બાકી ભાઈ જ્યારે પપ્પા આવે ત્યારે બધા ટાયર એક સાથે બદલાઈ નાખશું.
આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં મસ્ત ગવારનું શાક જે ભાઈ મેં એકદમ મસ્ત ચૂરો કરી નાખ્યો છે, આમ શું કટકીને પીચીને હાવ ઓળો કરી નાખ્યો. સાથે ભાઈ મસ્ત આજે તો ભાઈ થોડીક ટાઢી રોટલી છે, કારણ કે ભાઈ ટાઈમ ચૂકીએ એટલે ભાઈ થોડુંક ટાઢું ખાવું પડે. તો ભાઈ સાથે સાથે મસ્ત રોટલી લઈ લીધી છે, ગવારનું શાક ને સાથે છાશ. અને આજે અમારી સાથે છે મમ્મી બેસી ગઈ છે અમારી સાથે. શોભા અને બાએ દાદાએ બધા જમી લીધું છે. શોભા રાખી રહી છે રામભાઈને. તો ભાઈ સૌથી પહેલા તો અમે ભાઈ રાપચીક લંચ કરી લઈએ. એકદમ મસ્ત ચકાચક બધા ભાઈ જમી કરીને સુઈ ગયા હતા અને ભાઈ અત્યારે ઉઠી પણ ગયા છે. બધા જ રેડી થઈ ગયા. જોજો શોભા, મમ્મી અને સાથે આજે અમારી બા પણ છે ભાઈ. કોઈ દિવસની ને આજે ભાઈ આમ વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો અમારા ઘરનો કે આવું કોઈ દિવસ નથી થયું કે બા અમારી સાથે ક્યાંક બેસવા આવ્યા છે ભાઈ. આજે પહેલી વાર બા અમારી સાથે ક્યાંક સુરતમાં કોકના ઘરે બેસવા આવી રહ્યા છે. અમે ભાઈ અત્યારે જઈ રહ્યા છીએ કાળુ દાદાને ત્યાં બેસવા માટે, કારણ કે ગામડેથી આવ્યા છે. એ તો સવારે આવી ગયા હતા, તો આપણે પણ જઈ આવીએ અને ભાઈ કાલે અથવા પરમ દિવસ જમવાનું ગોઠવી દઈએ. તો આવો બધો થોડો ઘણો પ્લાન કરીને અત્યારે અમે જઈ રહ્યા છીએ ત્યાં બેસવા માટે. અત્યારે મમ્મી, બા, પછી શોભા બધા જ એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે અને ભાઈ અમે નીકળી ગયા છીએ. તો સૌથી પહેલા તો જઈએ અને ત્યાં પહોંચી જઈએ. અત્યારે અમે પહોંચી ગયા છીએ મહારાણા પ્રતાપ ચોકે. અને ગાઈઝ આવા કંઈક અમે 6 થી 7 ટ્રક જોયા છે. ખબર નહીં શું હોય, પણ ભાઈ બધા જ શ્રદ્ધાળુઓ હતા, એક જ સરખા કપડાં પહેર્યા હતા. શું હોય મમ્મી એનું? શંકર ભગવાનને જળ ચડાવે તાપીનો. પાણી ભરવા હાલ કાવડમાં લઈને આવશે. એટલે આવી રીતના પછી રેલી કાઢે એમ? હા, ઓલા નથી પછી હાલીને આવતા. બે કળશા બે બાજુ લપડતા હોય. ઠીક. ઓકે ભાઈ હમણાં રીલ્સ આવી રહી છે, તમને ખબર હોય તો બંને સાઈડ આ શ્રવણ જેવું બે બાજુ કેમ એના માતા પિતાને ત્રાજવામાં કર્યા હતા, પણ આમાં લાકડીમાં બે છેડે લોટા કે હાંડા કે જે કઈ હોય પણ એવું કઈક બાંધે અને પછી ભાઈ એ પાણીને શંકર ભગવાનને ચડાવે. તો મને તો નહોતી ખબર, બાકી ભાઈ મમ્મીને બધી જ ખબર હોય. તાપી નદી થશે આ ભરીને પછી હાલીને આવશે. પછી જે શંકર મંદિરે માનતા હોય ત્યાં ચડાવશે એમ. મમ્મી બાયું હતું, બાયું છોકરો નાની છોકરા ત્રેવડની વાત છે, આ બધી શ્રદ્ધાની વાત છે. ત્રેવડની શ્રદ્ધાની બધી વાત છે. યસ, જે ચાલીએ કે જે ઉપાડીએ કે ત્યાંથી અહીંયા ભાઈ બહુ જાજુ ડિસ્ટન્સ થાય. તો આવી રીતના કંઈક હતું, આપણને તો ખબર નહોતી, પણ ભાઈ બધા જ એક સરખા જ હતા અને કહેવાય ને કે બધા એક સરખા જ કપડાં પહેર્યા હતા. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અને ભાઈ પેલી ગલીની અંદર જવાનું છે એટલે ભાઈ ઘર આવી જશે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અને હવે જઈએ ઉપર. દાદાને ત્યાં તો ભાઈ બેસીને અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને ભાઈ ઘરે જઈને જોઈએ કે આજ રાતના મેનુમાં શું બનવાનું છે, કારણ કે ભાઈ રસ્તામાં મજા નહીં આવશે ને કદાચ તો ડિસાઈડ જ નહીં હોય કે શું બનવાનું છે. બરોબર ને શોભા? લે આરામ ગૃહમાં લાગો તમે, ફૂલ આરામ કરતા હતા. કઈ રીતનું છે? આજ બપોર આરામ ન થયો ને તો હવે ભાઈ એ બધું રહેવા દે તું શોભા. આરામ નથી થયો એટલે ભાઈ કાયદેસર 2 કલાક ખેંચી છે સપનામાં. સિરિયસલી ગાઈસ 3 વાગ્યા સુધી અમે રીલ્સ બનાવી અને પછી જેવા સુવા ગયા ને એવો તરત રામ ઉઠી ગયો. એટલે ભાઈ લગભગ 5 થી 10 મિનિટ નહીં સુવાનું છે આજ બપોરે. એટલે ભાઈ થોડીક ઊંઘ અવસ્થામાં છે શોભા, બાકી કોઈ વાંધો નહીં. ઓહો ઠીક. એટલે હસલ નતો કરતો, હિસકો શરૂ હતો. એટલે જોયું આવી રીતના ભાઈ મમ્મીએ મસ્ત કન્ટિન્યુ હિચકો રાખ્યો, એટલા માટે રામ સૂતો રહ્યો તો એ પણ 3:15 વાગ્યા સુધી. પછી શોભા તું આમ જરીકે 5-10 મિનિટ નહીં સુવાની, વાતું કરવા માંડ્યા ભાઈ. અમારે જીભ આવી ગઈ તરત. તો ભાઈ એમાં ભાઈ બપોર વહી ગઈ મમ્મીની શોભાની. એટલે ભાઈ કાંઈ સુવાનું નથી કોઈ નથી. એટલે ભાઈ થોડુંક નીંદર અવસ્થામાં છે, બાકી ચલાવી લેજો. બાકી ઘરે જઈને જોઈએ છે શું બનાવે છે. નીંદરમાં શું બને કોઈ જ નક્કી નહીં હવે તો. Line nice and slow. Ooh, yeah. Talk back singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? અમે પહોંચી ગયા હતા ક્યારના ઘરે અને ભાઈ ઘરે જોવો જો કંઈક મસ્ત વઘાર મારી દીધો છે. તો શોભા જણાવી દ્યો, કાન ખંજવાળતા જણાવી દ્યો કે શું બનાવી રહ્યા છો. આમ લઈ ધોઈ નાખજો આ ગોબરા બેડાની. હાલ નીકળ હાલ. નગર આગળ એનું પાછું વયું જાય બટેકા પૌવામાં. આઈ નો, હું તને જાણું ભાઈ, એટલે તાવા જાડા છે. તો ગાઈસ ચાકા જામ બટેકા પૌવા બની રહ્યા છે. કાંદા બાંદા ટમેટા બધું કટ થઈ ગયું છે. મસાલિયું નીચે આવી ગયું છે. અને ભાઈ
વઘારના ધુમાડાથી મને આવી ગઈ ખોંસી. અત્યારે રામભાઈ મસ્ત ચાકા જામ લોલીપોપ ખાય છે. જોઈ લો એ હું ખાસ્યો હાઈ ગલો એને હાઈ કરવાનો કહું તો ઈ શર્માઈ કેમ જાય છે? આટલું શરૂમાં લેતે હા મસ્ત છે મસ્ત છે હો. આવી રીતના હાઈ કેમ છો લેને માલું તું કલો હાઈ ગલો ગાઈસ આવી રીતના ભાઈ ખબર નહીં હમણાં 2 દિવસથી હાઈ કરવામાં ભાઈ શર્માઈ કેમ છે રામભાઈ. તો અત્યારે મસ્ત બેઠો લોલીપોપ ખાય છે અને મમ્મી ગોતી રહી છે એનો હાથ લૂછવા માટે રામભાઈનો સ્પેશિયલ રૂમાલ, કારણ કે ભાઈ એને અમે બીજા કપડાથી નથી સાફ કરતા, મતલબ કે અમે જે રેગ્યુલર અમારા નેપકિન યુઝ કરતા હોય ને એનાથી નથી સાફ કરતા. એનો ભાઈ સ્પેશિયલ જ બધો સામાન અલગ રાખીએ જેથી ભાઈ કોઈ ઇન્ફેક્શન ન લાગે. બાકી ભાઈ સિરિયસલી એક નંબર વઘાર થયો છે અને એવું લાગે છે કે બટેકા જ ખાવા માંડું. પૌવા માપે નાખવા છે હે ના તો તું સવારે નહીં ખા વચ્ચે ઈ તને એમ ના થતા એવું નહીં કહું કે નહીં એટલે કે નહીં હા તે સારું નો કહી તો તેલ લેવા આપણે જઈએ હોલમાં ને રામભાઈ સાથે મસ્ત ટાઈમ એન્જોય કરીએ. રસોડામાં હવે કમાન સંભાળી લીધું છે મમ્મી નાખી રહી છે ભાઈ બટેકા પૌવામાં એક નંબર ભાઈ લીંબુ નીચું છે ચાકા જામ ડીએ નો જાવ નકર મમ્મી જાડા થઈ જાય એમ કોઠો સાફ નથી કરવો ભાઈ અમારે ધ્યાન રાખજો જરીક જાડા ન થાય એવું. તો ભાઈ પૌવા પણ મસ્ત પલ્લી ગયા છે હવે પૌવા જશે એની અંદર અને રાપચીક ભાઈ આપણા બટેકા પૌવા બનીને બહાર આવી જશે. ડિનર અત્યારે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ગાઈઝ અત્યારે અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં ભાઈ મસ્ત બટેકા પૌવા સાથે ડુંગળી સિંગ પણ તળી હતી અને ભાઈ નમકીન પણ છે. કોને ભાઈ મારી જેમ બટેકા પૌવા સાથે ભાઈ આવી રીતના નમકીન બહુ જ ભાવે. તો અત્યારે ભાઈ એકદમ મસ્ત રાપચીક બટેકા પૌવા બની ગયા છે. સૌથી પહેલા તો હું જમી લઉં. જમી કાઢવીને એકદમ કમ્પ્લીટલી ભાઈ ફ્રી થઈને હું નીકળી ગયો છું મારા નાના દાદાના ઘરે જવા માટે, કારણ કે નિર્મલ કાકાનો ફોન આવ્યો હતો. હવે ખબર નહીં શું કામ છે પણ ત્યાં જઈએ પછી ખબર પડશે કે શું કામ છે. તો ચાલો ફટાફટ ત્યાં પહોંચી જઈએ. ગાઈઝ હું બસ જસ્ટ પહોંચવા જ આવ્યો હતો અને ભાઈ જુઓ છો હમણાં ભાઈ દશામાના વર્ત શરૂ થવાના છે. તો ભાઈ એકદમ મસ્ત રાપચીક રીતે રેલીઓ નીકળે છે ભાઈ. ચાકા જામ રેલીઓ નીકળવાની શરૂ થઈ ગઈ છે હવે, કારણ કે દશામાના વ્રત હવે સ્ટાર્ટ થવાના છે. બધા જ દશામાના આગમનમાં ભાઈ આવી રીતના મસ્ત ડીજે બીજા વગાડીને ધૂમ મચાવે છે. હજુ આગળ આપણે એક આગમન જોયું દશામાનું અને ભાઈ અહીંયા જોવો છો થોડોક જ આગળ ચાલ્યો ત્યાં ભાઈ બીજું આગમન બતાવું તમને. ભાઈ એકવાર કોમેન્ટમાં જય દશામાં લખી દેજો. ભાઈ આપણે જવાનું છે લેફ્ટ સાઈડ અને ભાઈ એકદમ ચાકા જામ ટ્રાફિક થઈ ગયું છે. જોવો છો બધા જ વાહન એક્ઝેક્ટ સામે થઈ ગયા છે. હવે ભાઈ ક્યારે ટ્રાફિકમાંથી નીકળ્યા કોઈ જ આઈડિયા છે નહીં, પણ ભાઈ ધીરે ધીરે આ બધા ભાઈઓ મહેનત કરી રહ્યા છે. જુઓ છો ગુડ મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ. બધાની ભાઈ નાઇટ પડી ગઈ છે અને ભાઈ રાતના તમને કહું ને તો ભાઈ 1 વાગી ગયા છે. 1 વાગે જસ્ટ હું ઘરે આવ્યો છું ભાઈ નાના દાદાના ઘરે. ભાઈ મારા બંને કાકાના લગ્ન છે તો ભાઈની તૈયારીમાં બધી ભાઈ શાક સગવડ કેમ કરવી શું કરવી એ બધી ડિસ્કશન ચાલતી હતી. અત્યારે વાગ્યા છે 1, બધા જ સૂઈ ગયા છે. તો ભાઈ આપણે પણ નાહી ધોઈને કમ્પ્લીટલી સૂઈ જવાય મને એવું લાગી રહ્યું છે. તો આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.